હું હર્ષદ વાઢેર, ગામ ખાપટ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. અમારા ખાપટ ગામના 50-60 થી વધારે લોકો, 100 જેટલા લોકો દ્વારા આજે ઉના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારું આવેદન એ છે કે જે ખાપટ ગામની અંદર અત્યારે પ્લોટની ફાળવણી થઈ રહી છે તેમાં જરૂરિયાતમંદ લોકોને પ્લોટ મળવા જોઈએ અને જે બાકી રહી ગયા છે તેમના ફોર્મ ભરી લેન્ડ કમિટી બેઠક બેઠાડી અને તે લોકોના પાત્રતા ધરાવતા લોકોને પણ તેમાં લાભાર્થી લિસ્ટમાં નામ લેવા. ત્યારબાદ અમારી બીજી એક માંગ છે કે પંચાયત દ્વારા જે ફોર્મ ભરવામાં આવે છે ત્યારબાદ અમારા 189 ફોર્મ ભરવામાં આવ્યો તો તેમાંથી પણ જે લાભાર્થી ધરાવતા હોય તેના પણ લાભાર્થી લિસ્ટમાં નામ લેવા. ત્યારબાદ અમારી એવી છે કે તે બધા જ જે લાભાર્થી ખાપટ ગામમાં જે લાભાર્થી હોય તે લોકોને લાભ મળ્યા બાદ જાહેર ડોર સિસ્ટમથી આખો જે હરાજી જે પ્લોટિંગની ફાળવણી છે તે કરવામાં આવે. ત્યારબાદ અમારી બીજી એક રજૂઆત છે કે ખાપટ ગામમાં જે વાલા દવલાની નીતિથી પ્લોટિંગની ફાળવણી કરવામાં આવી છે તે વાલા દવલાની નીતિ ન રખાય. પંચાયતે કંઈક માનવતા ધરાવી અને જે લોકો મજૂરિયા લોકો છે તે માંડ મકાન બનાવેલું હોય તે લોકોને ખરેખર પ્લોટિંગની જરૂર છે તો એ લોકોને પ્લોટ મળવા જોઈએ અને ત્યાં એ લોકો મકાન બનાવવા પાત્રતા છે તો બનાવી શકે. સરકાર તરફથી સહાય આવે છે, કોઈ પંચાયતને ઘરના રૂપિયા આપવાના નથી. અને હમણાં જ એક સભ્યનું એક નિવેદન બહાર આવ્યું હતું કે ભાઈ કોઈ સમાજને વાંધો નથી. નહીં, અમારા અહીંયા અમારી સાથે કોળી સમાજમાંથી આવ્યા છે, બાવાજી સમાજમાંથી પણ આવ્યા છે, ત્યારબાદ પ્રજાપતિ સમાજમાંથી પણ આવ્યા, અન્ય ઇતર સમાજમાંથી પણ જાજા આવ્યા છે. અને અમારા બાબર સમાજની પણ એક માંગ છે. બધા જ ની માંગ એવી છે કે ભાઈ જે કોઈ સમાજમાંથી કોઈ તમામ સમાજમાં એકાદો એવો વ્યક્તિ હોય કે પાત્રતા ધરાવતો હોય એ લોકોને લઈ પાત્રતા ધરાવતા લોકોને પ્લોટિંગની પ્લોટ મળવા જોઈએ અને ત્યારબાદ જ પ્લોટિંગની ફાળવણી થવી જોઈએ. અને બીજી એક માંગ છે કે ભાઈ ગામતળની જે જમીન છે તે મોડલ સ્કૂલની સામેની સાઈડથી છેક અમારા લીનેકે જેવો વિસ્તાર છે ત્યાં સુધી અનેક એવો વિસ્તાર છે કે તે બધાને પ્લોટિંગની ફાળવણી થઈ જાય એમ છે તો ત્યાં પ્લોટિંગની ફાળવણી થવી જોઈએ. રાત રોડ ઉપર ન કરે તો પણ અહીંયા સમાવેશ થઈ જાય એમ છે તો ત્યાં આપવો જોઈએ એવી અમારી માંગ છે. પ્લોટ માં ઘણા લોકોને પ્લોટ નથી મળ્યા એવી એમની રજૂઆત છે. ખરેખર હકીકત એવી છે કે એ લોકોના પ્લોટ લેન્ડ કમિટી સમક્ષ પેન્ડિંગ છે અને હવે પછીની જે મળનારી લેન્ડ કમિટી છે એમાં એ બધા ફોર્મની વેરીફાઈ કરવામાં આવશે અને પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને અમે પ્લોટ આપીશું. એક પણ લાભાર્થી પાત્રતા ધરાવતો નહીં રહી જાય એની હું તમને ખાતરી આપું છું. જો આવેદન આપવો એ તો દરેકનો બંધારણીય અધિકાર છે, પણ વાત એવી છે કે પાત્રતા ધરાવતા એક પણ વ્યક્તિ નહીં રહી જાય એની હું તમને ખાતરી આપું. અત્યારે જે લોકોને પ્લોટ નથી મળ્યા એ લોકોને પ્લોટ આપવા એવી એમની રજૂઆત હતી. એ રજૂઆત એમની વ્યાજબી છે. પ્લોટ નથી મળ્યા એવા લોકોની રજૂઆત છે કે એમને પ્લોટ આપવા જોઈએ અને એમની અરજીઓ પેન્ડિંગ છે. એ અરજીઓ વેરીફાઈ થશે એટલે પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ નહીં રહી જાય એની હું તમને ખાતરી આપું. જો અરજીઓ પેન્ડિંગ છે એ તો એ તાલુકા પંચાયતમાંથી અરજીઓ વેરીફાઈ થઈ અને અહીં પ્રાંત ઓફિસમાં આવશે. પ્રાંત ઓફિસ એને વેરીફાઈ કરશે અને પછી જે લોકો રહી ગયા છે એવા લોકોને અમે પ્લોટ આપીશું.